તો છોટાઉદેપુરના હવે દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં છોટાઉદેપુરમાં ડુંગરવાડ પાસે પુલ પર ગાબડું પડ્યું છે। ભારજ નદીના પુલ પર ગાબડું પડતા લોકોને હવે હાલાકી થઈ રહી છે। ધોધમાર વરસાદના પગલે ગાબડું પડ્યું છે। પુલ પરથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પુલની સ્થિતિ જોતા રસ્તો બંધ કરવો પડે, જો કે તેવી પ્રકારની આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આજે ભૂવો પડ્યો છે, આમાં રાતે અંધારીમાં ગઈ રાતે અમે લોકો નીકળ્યા હતા તો અંધારું હતું અને વરસાદ ચાલુ હોય, આમાં એક તો રસ્તો દેખાય નહીં ચાલવામાં, એટલે એક્સિડન્ટના ચાન્સીસ વધારે છે। હવે જે તે ટાઈમે કેપેસિટી આ પુલોની 20 થી 25 ટનની, હવે હમણાં વાહનો એટલા વજનદાર જવાના કારણે આ પુલની અંદર વારંવાર ગાબડા પડ્યા કરે છે। એક જોડે પણ પડેલું છે, એને ઉપર પૂરીને એક ચાલે છે હમણાં, અને સાઈડમાં બીજું પણ ગાબડું પડ્યું છે। તો ભારે વાહનો આ તાત્કાલિક પ્રજાના માટે 2 વ્હીલર કાં તો 4 વ્હીલર બે જ પ્રકારના વાહનો જઈ શકે એવી કન્ડિશન છે, અને ભારે વાહનો અહીંયા જાય એવી પરિસ્થિતિ નથી। છોટાઉદેપુર જિલ્લાની અંદર એક પછી એક બ્રિજ જર્જરિત થતા અને ડાયવર્ઝનો ધરાશાયી થતા તંત્ર દ્વારા તેજગઢથી લઈને ડુંગરવાડ થઈને જાંબુઘોડા થઈને વડોદરા જવા માટે ડાયવર્ઝન આપ્યો છે। ત્યારે આજે આપણે TV13ની ટીમ ડુંગરવાડના બ્રિજ પર આવી છે। આપ જોઈ શકો છો કે ત્યાં આગળ મસ્ત મોટો એક ભૂવો પડી ગયો છે, અને તે ઉપરથી લઈને નીચે સુધી આપણને જોવા મળી રહ્યો છે, અને તેના કારણે અવર જવર કરતા રાહદારીઓ પરેશાની ભોગવી રહ્યા છે। તો તંત્ર દ્વારા આજે જર્જરિત થયેલા બ્રિજો હોય તેનું સમારકામ કરવું જરૂરી બન્યું છે। અજય જાની, TV13 ગુજરાતી, છોટાઉદેપુર।